વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ ઇવેન્ટ માટે એથ્લીટ્સ તેમજ અધિકારીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને આ વૈશ્વિક ઇવેન્ટ માટે સંપૂર્ણ તૈયારી બતાવી હતી. અમદાવાદ માટે, ગુજરાત માટે અને ભારત માટે એક ખૂબ ગૌરવની ક્ષણ છે. ખૂબ ઉત્તમ, ખૂબ સારી રીતે એથ્લીટ્સને, ઓફિશિયલ્સને, દુનિયામાંથી જે વિઝિટર્સ અમદાવાદમાં આવશે એ તમામ માટે એમને આવકારવા માટે એ શહેર તૈયાર થઈ જશે. શહેરમાં અર્બન ડેવલપમેન્ટની દૃષ્ટિએ, અર્બન મોબિલિટીની દૃષ્ટિએ, ટ્રાફિકની મુવમેન્ટની દૃષ્ટિએ, જે હાઉસિંગમાં જે વિસ્તાર થવાનો છે, રિયલ એસ્ટેટમાં જે વિસ્તાર થવાનો છે, જે હોસ્પિટાલિટીમાં, રિટેલ્સમાં જે વિસ્તાર થવાનો છે, હોટેલ્સમાં જે વિસ્તાર થવાનો છે, વિકાસની અસીમિત સંભાવનાઓ લઈને આ કોમનવેલ્થ ગેમ્સ 2030 અહીંયા આવી રહ્યું છે. In 2030, I'm hoping to be an athlete to be able to race on my home ground and getting the benefit of being from the city and knowing the entire infrastructure and the weather and the entire city will definitely give me an edge over my competitors. And with the cheer of the home crowd, I hope to bring back a medal for the country. જે કોમનવેલ્થ ગેમ્સ થઈ રહી છે, જે પહેલાં દિલ્હીમાં થઈ હતી અને હવે અમદાવાદમાં થઈ રહી છે મારા હોમ ટાઉનમાં, એની મને ખૂબ જ ખુશી છે. એની માટે ખૂબ જ ઉત્સાહી છું. એમાં રમવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. એમાં જીતવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. આ ગેમ્સથી બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળશે, એ લોકોને આગળ જવા મળશે, એ લોકોને પાર્ટિસિપેશન મળશે, કે એમને જોવા મળશે કે કેવી કોમ્પિટિશન હોય છે. અને હું ખૂબ જ ગર્વ મહેસૂસ કરું છું કે हमारा होम टाउन में कॉमनवेल्थ થઈ રહી છે. एक बहुत बड़ी बात हो जाता है जो कि दूसरे कंट्री में होने से बहुत सारे लोग आके देख नहीं पाते हैं, लेकिन हमारे जब इंडिया में होते हैं तो इंडिया के बहुत सारे बच्चे, छोटे छोटे बच्चे इसको देख पाते हैं. वो एक बहुत बड़ी बात है और यहाँ हो रहा है, गुजरात में हो रहा है, तो वो एक बहुत बड़ी बात है इस जगह के लिए भी और यहाँ के जो प्लेयर्स हैं उनके लिए भी. तो हम सोचते हैं ये एक बहुत बड़ी अपॉर्चुनिटी है. वी आर ब्लेस्ड.